ગંગાના કિનારે વહેતી હવા, જે ક્યારેક ભીષ્મની પ્રતિજ્ઞાની ગાથાઓ સંભળાવતી હતી, આજે કોઈ અજાણ્યા અન્યાયના મૌનને ઊંચકીને વહી રહી હતી. મહેલના એક ખૂણામાં રેશમી પડદાઓ હલતા હતા, જાણે કોઈ મોટા વાવાઝોડાનો પૂર્વાભાસ આપતા હોય. અને એ પડદાઓની પછવાડે ઊભી હતી અંબા. અંબા બોજ ઊંચકીને ઊભી હતી. પ્રેમની અસ્વીકૃતિનો, સ્ત્રીત્વના અપમાનનો, પોતાના અસ્તિત્વના મૂક હનનનો. એ શાલ્વ નગરીથી પરત ફરી હતી, ખાલી હાથે, વધુ એક અસ્વીકારનો ભાર ઊંચકીને. પણ જે પરત આવ્યું તે માત્ર શરીર હતું. આત્મા તો હજી પણ ત્યાં જ કોઈ બંધ દરવાજે માથા પછાડતો હતો. અહીં હસ્તિનાપુરના પથ્થર, સ્તંભ, કોતરણી, ઝરોખા બધું જાણે તેની ભીતરની વણ સાંભળી કથાનો વિલાપ દોહરાવી રહ્યા હતા. એની આંખોના આંસુ તો ક્યારના સુકાઈ ગયા હતા. એમાં હતો માત્ર એક સન્નાટો, જે આંસુઓ કરતા પણ વધારે ભયાનક હતો. તેના ચહેરા પર ક્રોધ નહોતો, પણ એવી સ્થિરતા હતી જાણે કોઈ જ્વાળામુખી પોતાનો અગ્નિ સાચવીને બેઠો હોય, મહાવિસ્ફોટની પ્રતીક્ષા. ભીષ્મ સામે પરિસરમાં ઊભા હતા, શાંત, ધીર, ગંભીર. તેમના મુખ પર ગંગાના સંતુલિત પ્રવાહ જેવી ગંભીરતા હતી. એક એવી સ્ત્રીને નિહાળી રહ્યા હતા જેનું હરણ એમણે સ્વયં કાશીના સ્વયંવરમાંથી કર્યું હતું, અને બાદમાં શાલ્વ માટે સ્વતંત્ર કરી હતી. પણ હવે એ જ સ્ત્રી એક અલગ રૂપમાં તેમની સામે ઊભી હતી. મેં આપને સ્વતંત્ર કરી દીધા છે દેવી. અંબાને જોઈ ભીષ્મએ શાંત સ્વરે કહ્યું. ભીષ્મનો અવાજ સાંભળીને અંબાને લાગ્યું તેની અંદરના કોઈ જૂના પુરાણા તોતિંગ દરવાજા કિચુડાટ કરીને બંધ થઈ ગયા હોય. સ્વતંત્ર, આ શબ્દ જાણે કોઈ બીજા ગ્રહથી આવ્યો હતો, કોઈ એવી ભાષામાંથી જેને સ્ત્રીની પીડા સાથે કશી લેવા દેવા નહોતી. જે આપને સ્વતંત્ર કરી દીધા છે દેવી, એ હું. જી, મેં આપને સ્વતંત્ર કરી દીધા છે દેવી. આ વાક્ય તેના ચિત્તમાં એવી રીતે પડઘાયું જાણે કોઈ મૃતદેહ પર પુરોહિતે છાંટેલું ગંગાજળ. જાણે આટલી ક્રિયાથી તેને સ્વર્ગ પ્રાપ્ત થઈ જવાનું હોય. અંબાને એક ક્ષણે લાગ્યું કે આ સ્વતંત્રતા નહોતી, આ નિષ્કાસન હતું, હકાલપટ્ટી હતી. જેમ કોઈ પૂજારી દેવીની મૂર્તિને મંદિરમાંથી કાઢીને કે, હવે આપ મુક્ત છો, હવે આપ કોઈના નથી. અને સ્ત્રી જ્યારે કોઈની ન હોય ત્યારે સમાજ માટે નિરુપયોગી થઈ જાય છે. એ માત્ર પોતાની નથી રહી શકતી, એણે કોઈના અને કોઈના થવું જ પડે છે. આ જ પરંપરા છે, આ રીત છે, આ જ ઢાંચો છે. અને અંબા અત્યારે ઢાંચાના બહારની સ્ત્રી હતી. આવી સ્ત્રી પુરુષ સંચાલિત સમાજમાં માત્ર ધિક્કાર અને અપવિત્રતાનું પ્રતીક બનીને રહી જાય છે. અંબા પણ એવું જ એક પ્રતીક થઈને ઊભી હતી. એણે કહ્યું, ના, તમે મને સ્વતંત્ર નથી કરી શાંતનુ પુત્ર. તમે મને વધારે મજબૂત સાંકળથી બાંધી દીધી, અસ્વીકૃતિ અને અપમાનની સાંકળથી. શાંત રોષ સાથે અંબા બોલી. એના ક્રોધિત અવાજમાં આક્રોશ નહોતો, પણ એવું ઊંડાણ હતું જેને કૂવાના તળમાં પડેલો લાવા. ભીષ્મએ પોતાનું માથું ધીમેથી હલાવ્યું. કળી નહોતું શકાતું કે સહમતિ દર્શાવી રહ્યા છે કે અસહમતિ. એક ક્ષણ તેમના મુખ પર કોઈ ભાવ નહોતા ઊભા કરી શકે, પણ તેમની દૃષ્ટિમાં ઝાંખું કંપન હતું.
જે માત્ર એ જ સમજી શકે જેના હૃદયમાં પરંપરા, પ્રતિષ્ઠા અને પ્રતિજ્ઞાના અદૃશ્ય ખીલા ભોંકાયેલા હોય. અંબા આગળ વધી, તમારા લીધે હવે હું ક્યાંયની નથી રહી. શાલ્વએ મને ભોજ્ય ગણી, જેનો સ્વાદ કોઈ અન્યએ ચાખ્યો હોય તેવી. મારા પિતાએ પણ પરાજિત થઈને વિદાય કરી દીધી. અને હવે કેવળ આપ છો, ગંગા પુત્ર આપ. હું આપની માટે શું કરી શકું? ભીષ્મએ શાંતિથી પૂછ્યું. દેવી, આપ કહો. અંબાએ કહ્યું, આપ મને સ્વીકારો. આ નિવેદન નહોતું, વિનવણી હતી. આ અંતિમ પ્રયાસ હતો પોતાની અંદર ભભૂકી રહેલી અસ્વીકૃતિ અને અપમાનની જ્વાળાઓને ઠારવાનો. જાણે તે કહેવા માંગતી હતી, શું સ્ત્રીનું સન્માન પુરુષની સ્વીકૃતિ પર નિર્ભર છે? ભીષ્મએ લાંબો શ્વાસ લીધો. આપને જ્ઞાત નથી દેવી, મેં આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી છે. અને એ પ્રતિજ્ઞા મારા પિતાજી મહારાજ શાંતનુ સમક્ષ લેવામાં આવી હતી. એ વચન મારા અસ્તિત્વનો પ્રાણભૂત આધાર છે. હું આપનો સ્વીકાર ન કરી શકું. આટલું કહીને ભીષ્મ પોતાના કક્ષ તરફ ચાલતા થયા. તેમનો પગરવ અંબાના તિરસ્કારની ધ્વનિ જેવો જણાતો હતો. અને ધ્વનિ પણ એવો જાણે પથ્થર પર ભારે ખમ લોઢું ઢસડાતું હોય. ભીષ્મ! બાજુની ભીંત ઉપર ટીંગાયેલી તલવાર હાથમાં લેતા અંબાએ ચીસ પાડી, જાણે કોઈ ક્રોધિત દેવી શ્રાપ આપવાની તૈયારીમાં હોય. આપે કહ્યું હતું, યુદ્ધમાં જીતાયેલ કન્યા ક્ષત્રિયો માટે શ્રેષ્ઠ હોય છે. તો આવો, આજે એ જ કન્યા સાથે યુદ્ધ કરીને તમારા મૃત્યુને જીતો. એના અવાજમાં સીધો પડકાર હતો. તે હવે જીવ પર આવી ગઈ હતી. ભીષ્મ ચૂપ હતા. અને આ ચુપ્પી કોઈ સાધારણ વિવેકને લીધે નહોતી. એક એવા વ્યક્તિના મનની ચુપ્પી હતી જે નિયમોની ગુફામાં એટલે બધે ઊંડે જઈને બેસી ગઈ હતી કે તેને બહારની ચીસો નિયમ ભંગનું એક હળવું કંપન માત્ર લાગતી હતી. મેં કદી સ્ત્રી પર શસ્ત્ર નથી ઉપાડ્યું દેવી, તેમણે ધીમે સ્વરે કહ્યું, અને ન કદી ઉપાડીશ. એ મારા ક્ષત્રિય ધર્મ વિરુદ્ધ છે. ભીષ્મના એ વાક્યમાં કોઈ ગર્વ નહીં, પણ એક પ્રકારનું બંધન જણાતું હતું. આ એક ક્ષણ હતી જ્યાં ધર્મની વ્યાખ્યા ન્યાયની વિરુદ્ધ ઊભી થઈ જાય છે. જે પુરુષ અત્યાર સુધી ત્યાગ અને વ્રતનું પ્રતીક ગણાતો હતો, અંબા માટે આ જ ક્ષણે એ પુરુષ યંત્ર બની ગયો. આ ઉત્તરથી એ ભાંગી ન પડી, પણ એને લાગ્યું કે જાણે એની પાસેથી ક્રોધિત થવાનો અધિકાર પણ છીનવી લેવામાં આવ્યો છે. એને યુદ્ધની અનુમતિ પણ નથી. તો શું સ્ત્રી ત્યાં સુધી જ સ્વીકાર્ય ગણાય જ્યાં સુધી તે ચૂપ હોય, સુંદર હોય ને સમર્પિત હોય? એના હાથમાં શસ્ત્ર આવે તો સમાજ એને વિકૃત ગણે. અંબાને લાગ્યું તે યુદ્ધની યોગ્ય પણ નથી. કેમ? કેમ કે તે સ્ત્રી છે. એક શસ્ત્ર ઉપાડનાર, પડકારનાર, ન્યાયની ગુહાર લગાવનાર સ્ત્રી, યોદ્ધા નહીં, માત્ર એક અયોગ્ય સ્ત્રી. ભીષ્મ હવે દૂર જઈ ચૂક્યા હતા. અંબા ત્યાં એકલી ઊભી હતી. પણ તે એકલી ક્યાં હતી? તેની સાથે ઊભો હતો આક્રોશ, જે પ્રત્યેક અસ્વીકૃત સ્ત્રીએ ક્યારેક ને ક્યારેક તો અનુભવ્યો હોય. અને આ આક્રોશની જ્વાળા એટલી ઊંચી હતી
કે હવે તે ભીષ્મના પ્રતિશોધ સિવાય શાંત થાય તેમ નહોતી. પણ સ્વયંવરમાં સમસ્ત ભારત વર્ષના સમ્રાટો એકત્રિત થઈને પણ જેમને હરાવી નહોતા શક્યા, એમનું કોઈ શું કરી શકે? અંબાનું મન લાવાની જેમ તપી ઉઠ્યું હતું. તેને શાંત થવું હતું, પણ કઈ રીતે? આગળ શું થયું એ જાણવું હોય તો વાંચો અનિલ ચાવડાનું નવું પુસ્તક. આ છે 7 વાગ્યાનું સાહિત્ય, મારી એટલે કે દેવકીની સાથે. રોજ સાંજે એક નવા લેખક, એક નવું પુસ્તક, એક નવી વાત.